જન્માષ્ટમી નજીક આવી રહી છે, ત્યારે આ અવતરણો આપણી માન્યતાઓ અને માનસિકતાની મજબૂતાઈની શક્તિશાળી રિમાઇન્ડર તરીકે કામ કરે છે. કૃષ્ણના જન્મની ઉજવણી એ તેમના ઉપદેશો પર ચિંતન કરવો એ આપણા જીવનનો સકારાત્મક રીતે આકાર આપવા માટે તેમના શબ્દોની પ્રેરણા મેળવવાનો યોગ્ય સમય છે. ભગવદ્ ગીતાનો સાર. ભગવદ્ ગીતા એ 700 શ્લોકનો હિન્દુ ધર્મગ્રંથ છે, જે ભારતીય મહાકાવ્ય મહાભારતનો એક ભાગ છે. તેમાં શ્રી રાજકુમાર અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચેની વાતચીત છે, જે તેના સારથી તરીકે સેવા આપે છે. આ સંવાદ કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં એક મહાન યુદ્ધ શરૂ થવાનું છે તે પહેલા થાય છે. અર્જુન યુદ્ધમાં લડવા વિશે મૂંઝાય છે, તેથી તેને શ્રી કૃષ્ણ માર્ગદર્શન આપે છે. તેના મૂળમાં ગીતા આપણને જીવનમાં ઉતાર અને ચઢાવનો સામનો કેવી રીતે કરવો તેની સારી સલાહ આપે છે. જન્માષ્ટમી નજીક આવી રહી છે, ત્યારે ભગવદ્ ગીતાના અવતરણો પર આપણે વિચાર કરીએ અને શ્રી કૃષ્ણના ઉપદેશો તે આજે આપણા જીવનમાં ઉતારીએ. શ્રી કૃષ્ણ દ્વારા શ્રેષ્ઠ ભગવદ્ ગીતાના અવતરણો. તમે જે માનો છો તે તમે છો. તમે જે બનો છો જે તમે માનો છો કે તમે બની શકો છો. પરિવર્તન એ બ્રહ્માંડનો નિયમ છે. તમે એક ક્ષણમાં કરોડપતિ અથવા ગરીબ બની શકો છો. તમે તમારી ફરજો નિભાવવાનો અધિકાર છે, પરંતુ તમે તમારા કાર્યોમાં ફળ માટે હકદાર નથી. માણસ તેની માન્યતાથી બને છે. જેમ જે માને છે તેમ તે બને છે. જ્યારે ધ્યાનમાં નિરૂપણતા પ્રાપ્ત થાય છે, ત્યારે મન પવન વિનાની જગ્યાએ દીવાની જ્યોતિની જેમ અટલ હોય છે. જ્યારે ચેતના એકીકૃત થાય છે, તેમ છતાં બધી નિર્થક ચિંતાઓ પાછળ રહી જાય છે. ચિંતાનું કોઈ કારણ નથી, ભલે વસ્તુઓ સારી હોય કે ગંધારી. બીજાના જીવનનું અનુકરણ કરીએ સંપૂર્ણ સાથે જીવતા કરતાં તમારા પોતાના ભાગ્યને અપૂર્ણ રીતે જીવવાનું વધુ સારું છે. સુખ એ મનની સ્થિતિ છે. તમે તેને બાહ્ય જગત સાથે કોઈ લેવા દેવા નથી. તમારા માટે તેને સરળ બનાવો, સંગઠિત થાઓ અને ક્ષણમાં જીવો. તમારી રોજબરોજની પ્રવૃત્તિઓ તમારી ખુશી છીનવી ન લે. વ્યક્તિ પોતાના મનના પ્રયત્નો દ્વારા ઉદય પામી શકે છે અથવા તે જ રીતે પોતાને નીચે દોરી શકે છે, કારણ કે દરેક વ્યક્તિ તેનો પોતાનો મિત્ર અથવા દુશ્મન છે. સ્વાર્થી કૃત્યોથી દૂર રહેવું અને એક પ્રકારનો ત્યાગ છે, જેને સંન્યાસ કહેવાય છે. ક્રિયાના ફળનો ત્યાગ કરવો એ બીજું છે, જે ત્યાગ કહેવાય છે. આગળનું કોઈ સંસાર છે ન તો સુખ છે. જે શંકા કરે છે તેના માટે ન તો આ જગત છે કે ન તેનાથી આગળનું સંસાર છે કે જે તે સુખી રહી શકે. કોઈ પણ જે સારું કામ કરે છે તેનો ક્યારેય ખરાબ અંત આવશે નહીં, ક્યાં તો અહીં એક આવનાર વિશ્વમાં. જે થયું તે સારા માટે થયું. જે કંઈ થયું રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે. જે થશે તે સારા માટે જ થશે. જોમ, ધૈર્ય, ઈચ્છા શક્તિ, શુદ્ધતાનો કેવડો, દેશ અને અભિમાનથી દૂર રહો. સ્વનિરૂપણનો માટેનો સંઘર્ષ જે માનવી દરેક માનવીને લડવો જોઈએ અથવા તેની જીવનમાં વિજય બની શકે છે. જે તે કરે છે તેના પરિણામમાં તે ભાવતાવાક રીતે ફસાઈ ન જાય તો તેનો નિર્ણય વધુ સારો અને તેની દ્રષ્ટિ સ્પષ્ટ હશે. જે વ્યક્તિ જીવનને એકતાનો અનુભવ કરે છે તે તમારા જીવનોમાં પોતાના સ્વને જુએ છે અને તમામ જીવોને પોતાનું સ્વમાં જુઓ તે દરેક વસ્તુનું આંખે જોઈ શકે છે. આપણે જે છીએ તે આપણે જોઈએ છીએ અને આપણે જે જોઈએ છીએ તે આપણે છીએ. ગરમી અને ઠંડી, આનંદ અને પીડાની લાગણીઓ તેમના પદાર્થો સાથે ઇન્દ્રિયોનો સંપર્કનો કારણ થાય છે. તેઓ આવે છે અને જાય છે, ક્યારે લાંબા સમય ચાલતા નથી. તમે તેઓ સ્વીકાર જ કરવો પડશે.